પાટણના વામૈયા ગામમાં 23 માર્ચે યોજાનાર ઠાકોર સમાજનું મહાસંમેલન અચાનક મોકૂફ રહેતા ઉત્તર ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. કોંગ્રેસના નેતા અને ઠાકોર સમાજના આગેવાન બળદેવજી ઠાકોરે આ મામલે સોશિયલ મીડિયામાં એક વિડીયો શેર કરીને વેધક સવાલ કર્યા છે, જેનાથી વિવાદ છેડાયો છે. સંમેલન રદ થતા બળદેવજીએ કોઈનું નામ લીધા વગર સીધું નિશાન સાધ્યું. તેમણે આક્ષેપ કર્યો છે કે કેટલાક લોકોએ પોતાના વ્યક્તિગત લાભ માટે સમાજને સંગઠિત થતો અટકાવી દીધો છે. ગુજરાતમાં ઘણા બધા બનાવો બને છે, પણ કોના વરઘોડા નીકળે છે અને કોના વરઘોડા નથી નીકળતા. પાટણની જે મેટર હતી, વ્યક્તિગત ઝઘડા કોઈને હોઈ શકે, એની સામે કોઈને વાંધો ના હોય. દરેક સમાજની અંદર આવા નાના મોટા ઝઘડા ચાલતા હોય છે, પરંતુ પોલીસે એની બહાદુરી બતાવવા માટે જે જાહેરમાં વરઘોડો કાઢી અને જે બે રહીમથી મારવામાં આવ્યા હતા તમતદારોને, એવા તમામ ગુજરાતમાં તમામ જગ્યાએ પોલીસ તમામ લોકોના વરઘોડા કેમ કાઢતી નથી અને કેમ એક જ સમાજના વરઘોડા કાઢે છે? એની સામે નું આ સંમેલન હતું. ફરીવાર આવી ભૂલ ન કરે સરકાર અને પોલીસ, એની સામેનું સંમેલન હતું. પરંતુ શું બન્યું એમાં મારે પડવું નથી. વ્યક્તિગત લાભ લેવા માટે સમાજને સંગઠિત થતો અટકાવવા માટે સમગ્ર ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજ એક થતો હતો, એને બ્રેક મારવાની જે કામગીરી થઈ છે એ મારી દ્રષ્ટિએ વ્યાજબી નથી. હું ફરીવાર કહું છું કે સરકાર વારે વારે વરઘોડાના નામે આવા કૃત્યો ન કરે, એના માટે આપણે એકતા બતાવવાની હતી. કોઈ રબારી સમાજ હોય કે કોઈ પણ સમાજ હોય, એની સામેનું આ સંમેલન નહોતું. પરંતુ સમગ્ર ઉત્તર ગુજરાતની અંદર ઠાકોર અને દરબાર સમાજ એક થઈ રહ્યો હતો, ક્ષત્રિય સમાજ એક થઈ રહ્યો હતો. એ સમાજ એક ના થાય, એક ખાટલે ન બેસે, એક મોડવે ભેગા ન થાય અને એની એકતા તોડવા માટેનું જે ષડયંત્ર હતું એ આજે સતું થયું છે. કોને કર્યું કે કોને નથી કર્યું એમાં મારે પડવું નથી. હું એટલું ચોક્કસ કહીશ કે વામૈયાની મેટરથી સમગ્ર ઉત્તર ગુજરાતના તમામ ક્ષત્રિયો જ્યારે એક થતા હતા, ત્યારે એને જે લોકોએ અટકાવવાની કામગીરી કરીશ એ નહીં કરવી જોઈએ. આ એવો મોકો હતો કે સમગ્ર ઉત્તર ગુજરાતના તમામ ક્ષત્રિયો એક તોતણે બંધાવાના હતા. એ તોતણેના બંધાય એની જે મનસા મેલી હતી એ બહાર આવી છે. ત્યારે આપ સૌને વિનંતી કરું છું કે સમાજની એકતા વધે, સમાજનું સંગઠિત બને અને સમાજ શિક્ષિત બને, એ દિશામાં આપ સૌ આપણે કાયમ આગળ વધીએ.